તો પહેલાં બધા મિત્રોને જય શ્રી રામને જય માતાજી। આજ તો થઈ ગઈ છે મસ્તીની સવારને બેઠી જશે નાસ્તો કરવા। નાસ્તામાં હતા ભજીયા ને અડદની દાળ। પછી તો આપણે રેનકોટ પહેરીને નીકળી જશે કારખાના બાજુ। આપણે પહોંચી જશે આપણા કારખાનાને લઈ ગયા છે 10 હીરા મથાળા મારવા। હજી તો હું શીખું છું। 5 હીરાના આપણે ધારના ટેબલના મારી દીધા છે ને હવે ધારના મારવાના છે। હીરા અધૂરા બનાવ્યા પણ પછી આપણા ગુરુ ન આવવાના કારણે આપણે તળિયાની અંદર રોકડી મારવી પડી। ભાગી ગયા હતા બહાર ને કાલે સાંજનો વરસાદ ચાલુ થયો, હજી બંધ નથી થયો। જમીને કરી લીધો આરામ ને પછી થઈ ગયો કારખાનું બંધ કરવાનો સમય। આનું કારણ તમને આગળ મળી જશે। અત્યારે વાગ્યા છે 3 ને આટલો બધો વરસાદ થયો છે કે સુરતની અંદર પાણી થઈ ગયું છે। આખું સુરત ડૂબી ગયું છે। આનો આપણે ફૂલ લોગો બનાવેલો છે તો જોઈ આવજો, નીચે ચેનલ નાખી દઈ। અહીંયા પાણી ભરાવાના કારણે જો 4 વ્હીલ હોતીને ડૂબી ગઈ। અહીંયા કડ હમું તો અહીંયા પાણી થઈ ગયું હતું મિત્રો સાધના સોસાયટીની અંદર। અહીંયા એક્ટિવા ડૂબી ગઈ છે। આપણે એમ હતું કે અડધે જ પાણી હશે પણ આખા સુરતની અંદર પાણી ભરાઈ ગયું છે। પછી આપણે ભોગી ગયા છે આપણી રૂમે ને આવી આવ્યા છે ધાબા ઉપર ને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે। આજ માટે એટલું જ, બાકી મળીએ કાલ નવા વ્લોગ સાથે। તાલા ગણ બધાને જય શ્રી રામ। જય શ્રી રામ।